હરિરાય મહાપ્રભુજી કી જય. વલ્લભ સાખી 71. આજ હતો ને કા 1 મિનિટ તો કાલે આપણે કહ્યું જ હતું. શ્રી વૃંદાવન કે દરસતે ભયે જીવ અનુકૂળ પવસાગર અથાહ જલ ઉતરન કો યહ તૂલ. શ્રી વલ્લભ ઉતરન કો યહ તૂલ. વૃંદાવનમાં ઠાકોરજી એટલે કે વ્રજમાં આજની તારીખમાં નિત્ય લીલા કરે છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. સિવાય તમે મનમાં ગંદકી લઈને જાઓ તો તમને ગંદકી દેખાય, પણ તમે અહીંથી હરખ ભેર જાઓ. આ સપ્ટેમ્બરમાં આપણે ઠાકોરજી જીવતા રાખે 300 વૈષ્ણવ બધા જવાના છે. બધાને હરખ કેટલો છે. એમાં ઘણા બધા પહેલી વાર આવે છે. એને સતત એવું થાય છે યમુનાજીનું પાન થશે, ગિરિરાજજીનું, વલ્લભના બેઠકજી, પાન સરોવરના, કુસુમ સરોવરના, આ બધી તમન્નાઓ લઈને જાય છે. તો જે તમને અહીંથી ટિકિટ આવી અને હવે જો વિચાર આવશે, કોઈનો ફોન આવશે નહીં પૂછે તો આપણે શું કહીએ? લીલી પરિક્રમા હોય ને ત્યારે અમે જવાના છીએ. એટલે બેન હવે વ્યવસ્થા થાય એવું છે. મારા વાલા તો હવે ટિકિટ થઈ ગઈ, તમારી રીતે આવો, ત્યાં જગ્યાનો મેળ પડે તો તમે અમારી સાથે સત્સંગમાં ને એમાં જોડાવો, અમને વાંધો નથી. તો હવે અનુસંધાન સપ્ટેમ્બર મહિના સુધી શેનું રહ્યું? વ્રજનું. હવે પરાકાષ્ઠા વ્રજમાંથી આવ્યા પછી પણ કોઈ ફોન કરે, કોઈ મળવા આવે, અનુસંધાન શેનું? તો શું કે છે? વૃંદાવન કે દરસે ભયે જીવ અનુકૂળ. તમે વ્રજમાં જાઓ એટલે તમારે વિચાર એના જ આવે, બીજું કોઈ તમને પછી એનાથી વિશેષ. યમુનાજીનું પાન કર્યું હોય ને તો એ ગાડીમાં બેસતા પહેલાં એકવાર એમ તો થાય પાછા ગોકુળ પાન કરી આવીએ, તમને ધરાવ ન થાય. અમારે એકવાર એવું થયું હતું, ત્યારે તો તમે આવતા નહીં ને બહુ. પહેલાં અમને એ નહોતી ખબર પડતી કે આપણે મથુરા ન ઉતરાય, આપણે ગોકુળ કે જતીપુરા કે, તો અમે મથુરા ઉતર્યા હતા. હવે ત્યાં યમુના પાન કર્યું, ભાઈ બીજ હતી ને એ જ દિવસની કે બીજા દિવસની અમારી ટ્રેન હતી. ત્યારે તો ઓલું ખબર તમને એક જ હતી, રાતના 2 વાગે ને બાપા જવા દો, હવે આ સારું સંપર્ક ક્રાંતિ. તો પછી અમારી ભેગા એક બા હતા, ગાડી 4:30 એટલે 2 વાગે નીકળવું પડે. એટલે સવારે ઉઠીને ઠાકોરજીને પહોંચ્યા તો મને કહે અહીંયા આવું ને. મેં શું? એ કે આ બધાને એમ કહે ને કે તારે થોડું ખરીદી કરવાનું. પણ મને સમજણ જ નથી પડતી તમે શું કહો છો, કારણ કે આ ત્યારે મને બહુ એવું વ્રજનું ને એવું નહોતું. મને કે મારે યમુના પાન ગોકુળ કરવા જવું છે, રિક્ષાના પૈસા હું આપીશ આવવા જવાના. જો પૈસા તો મારી પાસે જ. ત્યાં બીજા એક બેન સાંભળી ગયા, એ કે મારે આવું છે. અમે 13 જણા હતા, 13 જણા ગાડી કરીને ગયા. અને ત્યાં તો તમે જુઓ તો પછી આમ એવો આનંદ આવ્યો ને, વલ્લભના બેઠકજીને યમુના પાન કર્યું ને 41 પદ ને. અમે મોરખાની વાત કરો, ત્યાંથી સીધા સ્ટેશન ગયા, પણ સામાન તો અહીં પડ્યો હતો. પછી ત્યારે તો લેન્ડલાઇન હતું. હવે કરે શું? હવે સૌથી નાની હું, આ તો લગભગ 40-35 વર્ષ, ત્યારે હું 25ની પરાણે, 25-27. એટલે બધાએ કે એક કામ કર, તું બધાને સામાન લઈ આવ. મેં કીધું અરે 13 એટલા ગભરાઈ જવાય ને. મને કે કોઈક મજૂરને બોલાવી લેજે. પણ જેને યમુનાજી કૃપા કરે, યમુના પાન કરાવ્યા હોય તો એ જ બધું કરે, આપણે તો કરવાના. આપણે નિમિત્ત ત્યાં આવ્યા તો ત્યારે છે ને એવું નહોતું કે બંગાળી ઘાટ સુધી, ત્યારે અહીં આવવા દેતા હતા, આટલો ટ્રાફિક નહોતો. એટલે ઓલી જે ટેમ્પો ટ્રાવેલ્સ લઈને ગયા હતા ને અમે, જ્યાં પાછા સ્ટેશને ગયા એ લઈ આવ્યા. તો ત્યાં ઓલો છોકરો ચાવાળો ચા દેવા આવ્યો હતો. મેં તો આ સામાન બધો મુકાવી દઈશ.
मैंने कहा कितना दोगी? मैं जे के मैंने कहा हो मैं 150 બધો સામાન. મેં તું ચાલ બીજા 150 આપીશ ત્યાં લગાવી દેજે. એટલા શાંતિથી બધું પતી ગયું અને ગાડી ઉપડી ત્યારે આરામથી બધાએ નાસ્તો કરતા હતા. ભૂખ લાગી હતી તો મારો કહેવાનો આશય વૃંદાવન કે દરસે ભયે જીવ અનુકૂળ, બધું અનુકૂળી કરી દે છે. આપણે બસ એક પગલુંમાં 19 પગલાં અમે તારા કરવા તૈયાર છીએ. બોલો હરિરાભાદ હરિરાય મહાપ્રભુજી કી. વાંગ મુક્તાવલી. સ્વમાર્ગીય સ્વરૂપ પ્રસ્થાન પ્રકાર સમાનીય સ્વયં પ્રધાન મૂર્તિ સર્વાત શોભનામ કૃષ્ણસ્ય વાલ્કેશુરાસ વિશેષતઃ. એનું ગુજરાતી. મૂળ સ્વરૂપ શ્રી કૃષ્ણની લીલા બાલ્યાવસ્થા તેમજ કિશોર અવસ્થામાં થયેલી છે. આપણે જો સવારે જગાવીએ તો બાળભાવથી અને રાજભોગ આવે કિશોર ભાવથી, પોઢાડીએ યુગલ ભાવથી રહે. માટે વલ્લભકુલ બાલકે ખાસ કરીને સ્વયં બજારમાં જઈ બાલકે કિશોર અવસ્થાનું સર્વાંગ સુંદર સ્વરૂપ પધરાવી લાવવું. આપણે જો મંગળાનું સ્વરૂપ છે, ઘણા બિચારા શું ખબર ન હોય ને શૃંગારનું લઈ આવે. કેલાબેન આમાં શૃંગાર કરવા કેવી રીતે? પણ જો થોડાક અનુભવીને પૂછીને ગયા હોય ને તો એ મંગળાનું સ્વરૂપ જ કહે. બાળ સ્વરૂપ એકલું અને કિશોર સ્વરૂપ સામનેજી સ્વરૂપ પધરાવી લાવવું. પછી વિધિ મુજબ શંખથી પંચામૃત જળ વગેરેથી સ્નાન કરાવવું. વલ્લભકુલની વાતો છે, આપણે નથી. એ પછી ચંદનનો લેપ કરવો, ફરી સોહાતા ગરમ જળ વડે સ્નાન કરાવી એ બાદ ઝીણા વસ્ત્રથી પોષણ કરી લૂછી આસનપુર બિરાજમાન કરવું. વલ્લભકુળના આપણને તો વલ્લભકુળ પધરાવી દે, એ પુષ્ટ કરીને દે, પછી આપણે પૂછવાનું જ ન હોય શું કર્યું શું નહીં. ગુરુને પૂછવાનો આપણો કોઈ અધિકાર નથી. તો હવે જે લીલા આવશે એ બધી સેવા સ્વરૂપની આવશે. બોલો હરિરાય મહાપ્રભુજી કી. વલ્લભાધીશ. સુબોધનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, આને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. નારદજી જે પોતાની વાત કરે છે એનું અનુસંધાન. જ્યારે કલ્પનો અંત આવે છે ત્યારે ભગવાન નારાયણ પોતે બનાવેલી આ સમગ્ર સૃષ્ટિને પોતાના ઉદરમાં સમાવી દે છે. બ્રહ્માજી નાભી દ્વારા ઉદરમાં પ્રવેશ કરે છે ત્યારે નારાયણ સાથે એક્ય પ્રાપ્ત કરી બ્રહ્માજી પણ 1000 યુગ સુધી સૂવે છે કોના? ભગવાનના ઉદરમાં. ત્યારે આપણું શરીર પણ નિત્ય હોવાથી હું પણ બ્રહ્માજીના નાક વાટે પ્રાણવાયુ સાથે એમના શરીરમાં પેસી ગયો. કોણ કહે છે? નારદ છે. શ્વાસોશ્વાસ તો અંદર જાય અને બહાર આવે, પણ હું તો અંદર જ રહી ગયો, બહાર આવ્યો નહીં. બ્રહ્માજી માટે વિભુપદ મૂકી બતાવ્યું છે. પોતાનામાં પ્રવેશ થયેલાનો ધારણ કરવા સમર્થ છે. કોણ? બ્રહ્માજી. બ્રહ્માજીના અંદર રહેવાનો સમય 1000 યુગ સુધીનો હતો. પછી રાજસકલ્પમાં ભગવાન તિરોહિત થયા. બ્રહ્માજી તો બહાર નીકળી ગયા અને જાગીને પૂર્વવત સૃષ્ટિનું સર્જન કરવા. સૃષ્ટિનું સર્જન બ્રહ્માજી કરે, લાલન પાલન કોણ કરે? વિષ્ણુ. અને વિસર્જન કોણ કરે? મહાદેવ. સૃષ્ટિનું સર્જન કરતાં બ્રહ્માજીના શરીર અવયવોમાંથી મરીચી જેવા મુખ્ય 6 ઋષિઓ અને હું ઉત્પન્ન થયા. ત્યાં ઉત્સંગાત 2 યજ્ઞ એ વચન મુજબ મારી ઉત્પત્તિ બ્રહ્માજીના ખોળામાંથી થઈ. કોની? નારદજીની. ક્યાંથી થઈ? બ્રહ્માજીના ખોળામાંથી. એટલે આ બ્રહ્મસ્પુત્ર કહેવાય છે, બ્રહ્મર્ષિ કહેવાય છે. કોણ? નારદજી. હું ભગવાનનો ભક્ત હતો એટલે ભગવાને મને એમની ગોદમાં લીધો હતો. જો
ભગવાનનો ભક્ત હતો તો ગોદમાં લીધો. પ્રહલાદજીને શેમાં લીધા હતા? ગોદમાં લીધા હતા. ધ્રુવજીને નહીં. ધ્રુવજી સકામ ભક્તિ કરતા હતા એટલે એને શંખ અડાડ્યો હતો. એને ભગવાનને સ્પર્શ કર્યો નહોતો. આપણામાં વલ્લભે કહ્યું છે સકામ ભક્તિ કરવાની જ નથી. હું આમ કરું તો તમે આમ કરી દો. મર્યાદામાં કેવું, મારે દીકરો જોઈએ છે તો પુત્રેષણા યજ્ઞ, મારે વિત્ત પૈસો જોઈએ છે તો વિત્તેષણા યજ્ઞ, મારે લોકોમાં મારી વાહવા જોઈએ તો લોકેષણા. વલ્લભ કહે છે આ બધું અહીંયા નહીં. અહીંયા પ્રભુના તત્સુખ સિવાય કોઈ પણ વિચાર કરવાનો નહીં. બાર જો ઉનાળો આવ્યો તો બધો શીતોપચાર, શિયાળો આવે તો સૌભાગ્ય સૂઠે આવે ને, અડદિયાએ આવે ને, અંગીઠી આવે ને, તમે જુઓ ચા ગદેલઈ આવે ને, પ્રભુનું આ મુખારવિંદય ન દેખાય. ચોમાસામાં એ રીતનું. તો આપણા વલ્લભે આપણા ઠાકોરજીને પ્રભુના તત્સુખ સિવાય કોઈ વિચાર આપ્યો નથી. મર્યાદામાં આમ કરો તો આમ. અહીંયા નારદજી શું કહે છે? હું ભક્ત હતો એટલે ગોદમાં લીધો. પ્રહલાદજીને ગોદમાં લીધા પણ ધ્રુવને ના લીધા, કારણ સકામ ભક્તિ હતી. ઓ મારા વાલા, તે પછી પ્રજાપતિની અંદર જ પ્રવિષ્ટ થયેલા બ્રહ્માજીથી પ્રાણરૂપ ભગવાનના અંશોથી જે તે સ્થાનોમાં હતા તે બધા ઉત્પન્ન થયા. હું ઉત્પન્ન થયો પછી પણ મારા પણ ભગવાનની કૃપા પૂર્વવત બની રહી તે બતાવવા નારદજી કહે છે કે અત બહિશ્ચ લોકામ સ્ત્રીન પર્યેમ ક દિદ્ધવ્રત અનુગ્રહાન મહાવિષ્ણુરધાત ગતિ ક્વચિત દેવદત્તામિમામ વીણામ સ્વરબ્રહ્મા વિભૂષિતામ મૂર્છયિત્વા હરિકથા ગાયમાનશ્ચરાય. અર્થ, નારદજી કહે છે કે જે કર્મ કરનારા છે તે 3 લોક અથવા બ્રહ્માંડની બહાર જતા નથી. કર્મ કરે બ્રહ્માંડની અંદર જ રહે છે. જેમ કે તપ વગેરેથી બ્રહ્મલોકને પ્રાપ્ત કરે છે. તે 3 લોકે બ્રહ્માંડની અંદર જતા નથી. પણ ભગવાનના મહાન અનુગ્રહથી હું તો સર્વત્ર વિચરણ કરું છું. ગમે ત્યાં નારદજીને જવાની છૂટ. કૈલાસમાંય જાય, વ્યાપી વૈકુંઠમાંય જાય, પૃથ્વી ઉપર આવે એવું વચન છે. એટલે બધે વિચરણ કરે. કોણ? નારદજી. મારી ગતિ ક્યાંય અટકતી નથી. દેવોએ આપેલી આ દિવ્ય વીણા, વીણા કોણે આપી છે? દેવોએ. નારાયણ નારાયણ. દિવ્ય વીણા સડજ વગેરે બ્રહ્મરૂપ સ્વરથી વિભૂષિત છે. આમાં સ્વરોય બધા દેવોએ ભરેલા છે. એ વીણા પર સંગીતશાસ્ત્રના નિયમો મુજબ ભગવાનની લીલાઓનું યશોગાન કરતો ફરી રહ્યો છે. નારદજી ફક્ત ને ફક્ત ઠાકોરજીની લીલાનું જ અવગાહન કરે છે. બીજું કશું જ કરતા નથી. આપણે ખોટા ટેવ પાડી દીધી છે કે કોઈ આગા પાછી કરતી હોય તો આપણે શું કહીએ? નારદ વેડા ન કર. આ ખોટું છે. નારદજી તો પ્રભુની લીલાઓ અહીંથી ત્યાં અને ત્યાંથી અહીં ગાય છે. એના સિવાય પ્રભુના યશોગાન સિવાય નારદજી બીજું કશું જ કરતા નથી. અને એને એ મહાદેવ મહાદેવ નહીં બોલતા, એ બ્રહ્મા બ્રહ્મા નહીં બોલતા. આખો દિવસો બોલે નારાયણ 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 નારાયણ. એટલે આપણા ઠાકોરજી. એને ઠાકોરજીના નામ સિવાય, ઠાકોરજીની લીલા સિવાય, ઠાકોરજીના યશોગાન સિવાય બીજા શેમાંય રસ નથી. અને એક જગ્યાએ નથી રહેતા. અહીંયા યશોગાન કર્યા, આગળ જઈને અહીં નારાયણ નારાયણ કરતાં બીજી લીલા, બીજી વાતો. કારણ પ્રભુના ધામમાં જવા માટે પણ એમણે કોઈની મંજૂરી લેવી પડતી નથી. એમણે કોઈને પૂછવું પડતું નથી. એ દરેક જગ્યાએ પોતાની ઈચ્છા મુજબ જાય છે. બોલો વલ્લભાધીશ કી.
શ્રીમદ ભાગવત અને મને गुरुदेव ने दंडवत प्रणाम। ચંદ્ર સરોવર सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। સુર कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। જમના जमनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। બીજું बिच्छू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। कदम। खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। अप्सरा। अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। માનસી मानसी गंगा पे નંદદાસ जी જી के કે द्वार पे मेरा दंडवत प्रणाम। રુદ્ર कुंड पे चत्रबुद्ध दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। વ્રજ વિલાસ વૃદ્ધિ ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી દ્રઢયેન ચરણ કે तेरो भरोसो दृढ़ चरण केरो। श्री वल्लभनक चंद्र छटाडीन सब जुग माय अंधेरो भरोसो दृढ़ चरण केरो। साधन और नहीं आ कली में જાસુ હોય નિવેરો. સૂર્ય કા કહે દ્વિવિધ આંધરો બિના મોલ કો ચેરો ભરોસો. દ્રઢયેના ચરણના દ્રઢયેના ચરણના દ્રઢયેના ચરણના કેરો. શ્રી વલ્લભાધીશ કી. હે વલ્લભ, આજનો આ સત્સંગ તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી. બધાય વૈષ્ણવને જાજા કરે જય શ્રી કૃષ્ણ.